છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે 2 દિવસ પહેલા થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો। બોડેલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા પુરાવાનો નાશ કરવાના ગુનામાં હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાથી ચક્રો ગતિમાન કર્યા છે। બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામેથી એક ખેતરમાંથી એક વૃદ્ધની લાશ મળી આવી હતી। આ વૃદ્ધને માથાના ભાગે તથા કપાળના ભાગે જીવલેણ ઈજાઓ થયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેને લઈને બોડેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગત 18 નવેમ્બરના રોજ કોસિન્દ્રા ખાતે વિમલભાઈ ભરતભાઈ પટેલ ખેતરમાં રાત્રે 10 વાગે ગયા હતા। ત્યાં રહેતા આરોપી ઈશનભાઈ સૌજીભાઈ ભીલના રહેણાંક સ્થળે આવ્યા હતા। ઈશનભાઈ મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા બંને વચ્ચે ઝઘડો અને હાથાપાઈ થઈ હતી, જેથી આવેશમાં આવી ઈશનભાઈએ પંજેટી ઊંધી નાની સી ઉપર કપાળના ભાગે અને માથાના ભાગે મારી હત્યા કરી દેવામાં આવી હતી। વાત એટલેથી જ અટકી નથી। હત્યા કર્યા બાદ ઈશન ભીલે લાશને પોતાની સાથે રહેલા રિકેશભાઈ ભીલની મદદ વડે મોટરસાયકલ ઉપર બેસાડી વિમલભાઈના અન્ય ખેતરમાં જઈને ફેંકી દીધી હતી। આ હત્યાની જાણ કોઈને ન થાય એ માટે ઈશનભાઈ ભીલના પત્ની સવિતાબેન ભીલે નીનુસિંહને ઈજા પહોંચાડતા લોહી નીચે પડ્યું હતું, તે સાફ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો। બોડેલી પોલીસ દ્વારા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો અને હત્યારા ઈશન ભીલ તેના મદદગારમાં રિકેશભાઈ ભીલની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર ઈશનભાઈ ભીલની પત્ની સવિતાબેન ભીલની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોસિન્દ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે એ વાવે છે, એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી। આ જે વ્યક્તિ મરણ જનાર વ્યક્તિની ઓળખ નીનુસિંહ રામસિંહ ડાવર તરીકે થયેલી। આ ઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય એવું પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની BNS કલમ 103 જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 મુજબનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ IGP શ્રી વડોદરા સાહેબ તરફથી, આપણા છોટાઉદેપુર SP સાહેબ તરફથી અને જે DYSP સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચનાના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળેલું હતું કે આ વ્યક્તિ છે એ પોતે એકલવાયુ રખડતું જીવન છેલ્લા 7 વર્ષથી ગુજારતા હતા। એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ, આ પણ છે આ વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે, અન્ય ખેતર છે એ વાવે છે। એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈશનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી। આ ગુનાના કામે જે પ્રાથમિક એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ 18 તારીખની રાત્રે 10 વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી, ગાળાગાળી અને હાથાપાઈ થાય છે। એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એમના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઇક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આ જે વિમલભાઈ પટેલની જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે। આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ 1ના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાએથી જે લોહી હતું એ પુરાવાના નાશ કરવા મદદગારી કરેલ છે, એમની ધરપકડ કરવાની બાકી છે।